બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે। કોણ ઇન કોણ આઉટ તેના પર કરી રહ્યા છે વાત। તો પ્રશાંતભાઈ, આપણે જે વાત કરી રહ્યા હતા કે શા માટે હંમેશા જ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે એક ભોળા ચહેરાની પસંદગી કરવામાં આવે છે તેના વિશે વાત કરીશું। પરંતુ અત્યારે જે પ્રકારે બ્રેકિંગ્સ આવી રહ્યા છે, જે પ્રકારના સમાચારો મળી રહ્યા છે, મોરબીના ધારાસભ્ય બ્રજેશ મેરજાને મંત્રી બનવા માટે ફોન આવ્યો છે। એટલે અત્યારે લાગે છે કે ક્યાંક ને ક્યાંક જે એક કન્ફર્મેશન કોલ આવી રહ્યા છે। કાંકરેજના ધારાસભ્ય છે કીર્તિસિંહ વાઘેલા, એમને પણ મંત્રી બનવા માટે ફોન આવ્યો છે। તો તે ઉપરાંત ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલને મંત્રી બનવા માટે ફોન આવ્યો છે। એટલે લગભગ હવે નામ નક્કી થઈ રહ્યા છે તેવું કહી શકાય છે। અને જે નામ જે ખૂબ ચર્ચામાં, એટલે કે એક યુવા ચહેરો હર્ષ સંઘવી, એમને પણ ફોન આવ્યો છે। મોરબીના ધારાસભ્ય બ્રજેશ મેરજાને પણ મંત્રી બનવા માટે ફોન આવ્યો છે, જે પ્રકારની માહિતી અત્યારે સૂત્રો પરથી મળી રહી છે। તો કીર્તિસિંહ વાઘેલાને પણ મંત્રી બનવા માટે ફોન આવ્યો છે। તે ઉપરાંત જે વાત કરી રહ્યા છે કે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલને પણ મંત્રી બનવા માટે ફોન આવી ચૂક્યો છે। એટલે લગભગ લિસ્ટ તો તૈયાર થઈ ચૂક્યું છે એવું અત્યારે જોવા મળી રહ્યું છે। પણ આપણે એટલા માટે અત્યાર સુધી કોઈ કન્ફર્મેશન નથી લેતા, નથી માનતા, કારણ કે આપણે જોઈ રહ્યા છે ભાજપ અત્યાર સુધી આપણને ઘણા બધા સરપ્રાઈઝ આપી ચૂકી છે। વધુ સરપ્રાઈઝ આપણને મળી શકે છે, પરંતુ અત્યારે જે મંત્રીઓના નામ સામે આવી રહ્યા છે તેમના પર જો વાત કરીએ, પ્રશાંતભાઈ શું કહેશો આપ? હર્ષ સંઘવી, કે જેમનું નામ ઘણા સમયથી ચર્ચામાં છે, તો જે પ્રકારે વાત આપણે કરી રહ્યા હતા કે યુવા ચહેરાઓની પસંદગી કરવામાં આવી શકે છે, સિનિયર નેતાઓની અવગણના અહીંયા થઈ શકે છે, તો શું લાગે છે એવું કંઈક જોવા મળી રહ્યું છે જ્યારે સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવીને મંત્રી બનવા માટે ફોન ગયો છે? સૌથી પહેલા છે ને 2019માં જયારે મોદી પ્રધાનમંત્રી ફરીથી બન્યા ને, ત્યારે એમણે એવું કીધું હતું કે કોણ મંત્રીમંડળમાં આવશે એની 2 વાર ખરાઈ કરજો, તમને ફોન આવે તો સામે ક્રોસ ચેક બી કરી દેજો। એમ ભાજપે એની રીતિ પ્રમાણે ઓફિશિયલી ગઈકાલે 10 વાગે સદસ્ય નિવાસ ઉપર ધારાસભ્યોને બોલાવી લીધા હતા કે બધા સ્ટેન્ડ ટુ અહીંયા રહેવું। જો બીજા કોઈ તોફાન ના થયા હોત ને, તો જેને ફોન કરવાના હતા ફોન ગયા હોત અને એ લોકોએ ઓફિશિયલી ડિક્લેર કર્યું, જેમ આજે થઈ રહ્યું છે। એટલે આ એક ઓફિશિયલ ડિક્લેર માની લઈએ, આપણે જે પુષ્ટિ કરતા નથી, આપણી પાસે બ્રેકિંગ આવી રહ્યા છે। એટલે બ્રેકિંગના આધારે જેને ફોન આવ્યા હશે એ લોકો મીડિયા સમક્ષ આવીને જો કહી રહ્યા છે ખુલીને, તો માની લેવું કે બધા કન્ફર્મ છે। હર્ષ સંઘવી એક એવું નામ, એટલે આમ તો અત્યારે એમ કહેવાય કે CR પાટીલની પાછળ ખરેખર જો કોઈ મગજ આ બધું કરવામાં ચાલતું હોય તો કંઈક ને કંઈક હર્ષ સંઘવી છે। સૌથી યુવાન ધારાસભ્ય અત્યારની આખા પેલામાં, જેમ ગઈ વખતે 2014 એક અમિત ચૌધરી નામના ધારાસભ્ય હતા, જે અત્યારે બી, તો એ જ રીતે હર્ષ સંઘવી સૌથી યંગેસ્ટ MLA છે, CR ના ખૂબ નજીક છે। અને ગઈકાલથી હું કહું કે આપણા 4 ઝોન છે, 27 મિનિસ્ટર નક્કી કરવાના, જેમાં એક મુખ્યમંત્રી છે, તો 6 ચોક 24, દરેક ઝોનમાંથી 6 વ્યક્તિ દરેક ઝોનના પ્રભારી અથવા સિનિયર નેતાઓ નક્કી કરીને આપી દે, જેમ આ લોકોએ કર્યું કે ભાઈ સાઉથમાંથી CR પાટીલ નામ આપી દે, સૌરાષ્ટ્રમાંથી વિજય રૂપાણી નામ આપી દે, મધ્ય ગુજરાતમાં ખુદ પ્રદીપસિંહ જેવા આપે, અને નોર્થમાંથી નીતિનભાઈ જેવા નામ આપી દે, તો 6 મિનિસ્ટરો થઈ જાય। બ્રિજેશભાઈ મેરજા કોંગ્રેસમાંથી આ બાજુ ભાજપમાં આવ્યા, 99 સીટથી ભાજપ જીત્યું હતું અને અત્યારે 112, એટલે 13 ધારાસભ્યો જયારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે, એક કાં તો કોઈ પદ માટે, એટલે એમના કોઈ કમિટમેન્ટ હતા, બાકી ત્યાં ધારાસભ્યો તો હતા જ કોંગ્રેસમાં। એટલે આ બધું શું કામ આવે છે? જયારે આવે છે ત્યારે કોઈ ચોક્કસ કમિટમેન્ટથી આવે છે। તો એ જે 13 જણા હતા એમાં 2-3 જણા ઉપર કંઈક CBI, ઇન્કમ ટેક્સ, બીજી કોઈ રેડ, એમનું કંઈક ખનીનમાં ખાણ ખનીજમાં કંઈક નામ હતું, એટલે કંઈક એવી છબી હતી નેગેટિવ કે જેને પોઝિટિવ કરવા માટે ગંગામાં નવડાવવા માટે અહીંયા ભાજપમાં લાયા હતા। એટલે એ જે ગંગામાં જેમને નવડાય છે એમને કોઈ મંત્રી ન મળે, પણ જે સ્વચ્છ છબી વાળા હતા, જેમને મંત્રી પદનું કમિટમેન્ટ હતું, બીજું કોઈ તોફાન નહોતું, કારણ કે બ્રિજેશભાઈ બહુ સરળ ચહેરો, આપણે તો ઘણીવાર ટીવી ડિબેટમાં આપણી સાથે પેનલ બ્રિજેશભાઈ કોંગ્રેસમાંથી પણ બેઠેલા છે, એટલે એ તો સરળ ચહેરો, અને આયા પછી એમનું વક્તવ્ય ક્યાંય આગુ પાછું ના થાય, વાણી વિલાસ ન થાય, અને બહુ, અને સૌરાષ્ટ્રના પ્યોર સૌરાષ્ટ્રના એ રીતે સરસ બોલ, એની એટલે શૈલી વાણી બધું સારું છે। એટલે મને લાગે છે કે ડેફિનેટલી ડિઝર્વ કરતા હતા, એમને આપવામાં આવ્યું છે। એમને હરાવવાના પણ પુષ્કળ પ્રયત્નો એમના જ સાથીદાર ભાજપના કાંતિ અમૃતિયા થકી થયા હતા જયારે બાય ઇલેક્શન લડતા હતા ત્યારે। એટલે એ પ્રમાણે બરાબર છે। ગણદેવી અગેન મેં કીધું કે ST માંથી છે, તો સાઉથમાંથી જે 6 નામ આપવાના, જેમાં ગણદેવીનું એક નામ પહેલેથી હતું કે ત્યાં ગણદેવીના નરેશ પટેલ, એટલે પટેલ, અને પેલા પિયુષ દેસાઈનું નામ વધારે ચાલતું હતું। હવે પિયુષ દેસાઈ એક એવા છેડામાંથી આવે છે, અને ત્યાંથી ઓલરેડી એમના પાડોશી કોન્સ્ટિટ્યુઅન્સીમાંથી રમણ પાટકર ગઈ વખતે મંત્રીમાં હતા, એટલે એ પણ જોવામાં આવે કોને મળી છે, કારણ કે એક મંત્રી બને ને એટલે એની આજુબાજુની 3 થી 4 કોન્સ્ટિટ્યુઅન્સીને પાડોશી તરીકે સાચવવાના હોય છે લોકોને।
એટલે રમણ પાટકર ગઈ વખતે હતા તો આ વખતે ડેફિનેટલી એના પાડોશી તરીકે કપાઈ જાય અને થોડાક આગા આવે એટલે ગણદેવી પિક્ચરમાં આવી જાય. તો આ બધું ધ્યાનમાં રાખીને મંત્રીમંડળ બનાવ્યું છે અને તદ્દન નવા ચહેરા જે એક પણ દિવસ મંત્રી નહીં બન્યા હોય એવા લોકોને મંત્રી બનાવવાના તેવું જાહેર કરી દીધું છે મોવડી મંડળે અને એને આઈ થિંક વરી રહ્યા છે લોકો. જી ચોક્કસ. યોગેશભાઈ, આ જે નામો સામે આવી રહ્યા છે તેના પરથી આપને પણ શું લાગી રહ્યું છે? ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલને પણ મંત્રી બનાવવામાં આવે છે. એક તરફ એવું પણ જો સાંભળવા મળી રહ્યું હતું કે આ વખતે મંત્રીમંડળમાં પાટીદાર નેતાઓ ઓછા હશે, કારણ કે જે પ્રકારે પાટીદારોની માંગણી હતી, જે પ્રકારે આપણે સાંભળ્યું હતું થોડા સમય પહેલા જ પાટીદારે કહ્યું હતું કે અમને અમારો ચહેરો જોઈએ, એટલે કે પાટીદારી સીએમ જોઈએ, અને કદાચ એ જે માંગણી હતી તે સંતોષવામાં આવી છે. જ્યારે આપણે ભૂપેન્દ્ર પટેલનું નામ જોઈ રહ્યા છે ત્યારે એવું હવે સામે આવ્યું હતું કે હવે મંત્રીમંડળમાં પાટીદારો નેતાઓ ઓછા હશે, કારણ કે જે પ્રકારે જ્ઞાતિવાદ સમીકરણો આપણે જોઈએ તો જ્યારે સીએમ પાટીદાર બનાવી દેવામાં આવ્યા છે એટલે પાટીદારોની વોટ બેંક તો આવી ગઈ, હવે બીજા સાચવવા ના રહ્યા અને એટલા જ માટે કદાચ એ સામે પણ આવી રહ્યું હતું. ત્યારે હવે અત્યારે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલનું નામ પણ સામે આવી રહ્યું છે. યોગેશભાઈ, પ્રધાનમંડળની રચના કરવામાં બે ફેક્ટર મહત્વના હોય છે. એક તો ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિ, નોર્થ ગુજરાત, સાઉથ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્યપ્રદેશ, અને એ ઉપરાંત જાતિવાદ કયા સમાજના છે, આ સમાજને પણ સાચવવાનો, આ સમાજને સાચવવાનો, આદિવાસીઓને સાચવવાના. કારણ કે પહેલા તો આદિવાસીઓ કહીએ ત્યાં અંગૂઠો છાપી દેતા હતા, હવે આદિવાસીઓ પણ જાગૃત થયા છે. એટલે આ બધા જ ક્ષેત્રોમાંથી આપણે પસંદ કરવાના અને એમાં પણ દરેક પોતાની પાસે કેટલી વોટ બેંક છે અથવા તો કેટલા વોટ ખેંચી લાવશે. કારણ કે ભારતીય જનતા પાર્ટીને ઉમેદવાર પસંદ કરવામાં એક વિનેબિલિટી બહુ મોટો ફેક્ટર હોય છે. એટલે આ બધું ધ્યાનમાં રાખીને અત્યારે પ્રધાનમંડળ રચવાનું છે. બ્રિજેશ મિર્જાની વાત કરો તો પ્રશાંતભાઈએ કીધું એવી રીતે અમારી સાથે ડિબેટમાં એટલી બધી વાર બેઠા છે, સાથે ચા પીધી છે, અમે જે રીતે એમને ઓળખતા હતા કે આ ચુસ્ત કોંગ્રેસી છે, અને એમને સ્પષ્ટ કીધું તો હું આજીવન કોંગ્રેસમાં જ રહીશ અને ક્યારે ભાજપમાં જતા રહ્યા. અને અહેવાલો આવે છે એ પ્રમાણે જે કે સોદાબાજી થતી હોય એમાં બ્રિજેશ મિર્જાએ ના પાડી કે મારે કશું નથી જોયું, મારે પ્રધાન પદ જોઈએ છે, બાકી હું મારી જાતે મેળવી લઈશ. એટલે આ બ્રિજેશ મિર્જાને લેવામાં આવ્યા. એમનું ભારતીય જનતા પાર્ટી માટેનો પ્રેમ કે વિચારધારા વગેરે વગેરે જોવાનું નથી. એટલે આ બ્રિજેશ મિર્જાની વાત થઈ. એવી જ રીતે તમે કહો છો એ પ્રમાણે સાઉથમાંથી જે પસંદ કરવામાં આવે છે ત્યાં પણ આવી જ કોઈ ગણતરી છે કે કેટલા વોટ ખેંચી લાવે એવા છે, એમનું ત્યાંના સમાજ ઉપર, ત્યાંના મતદાર વિસ્તાર ઉપર કેટલો પ્રભાવ છે એ બધું જોવામાં આવે છે. અને એક શબ્દ જ્યાં ખૂટે છે, અને હું કેટલા વખતથી કહી રહ્યો છું કે સક્ષમતા આ ક્યાંય જોવામાં આવતી નથી. યોગેશભાઈ, આપને રોકવા માંગીશ. અત્યારે મહત્વના સમાચારો સામે આવી રહ્યા છે, અત્યારે આપને રોકવા માંગીશ, ફરી આપણે ચર્ચાને આગળ વધારીશું. और सब एक होकर काम करेंगे और 182 का जो हमारा अगले इलेक्शन में लक्ष्यांक है वो परिपूर्ण करने का हमारा मिशन है. जिस तरह से बीजेपी सौराष्ट्र राजकोट से आती है तो उनको हटाने से कहीं न कहीं सौराष्ट्र लॉबी में जो बीजेपी में कहीं न कहीं असंतोष दिखाई. देखो, विजय भाई ऐसी व्यक्ति है कि किसी को असंतोष, कोई प्रांत को, कोई विस्तार को, तो विजय भाई तो पार्टी का आदमी है. वो बोलते हैं कि पार्टी ने मुझे बड़ा बनाया है, बहुत कुछ दिया है पार्टी ने, और मैं पार्टी के लिए समर्पित हूँ. कोई थोड़ा मोटा असंतोष होगा तो विजय भाई सॉल्व कर देगा. थैंक यू. આરસી મકવાણા, જીતુ વાઘાણી, બોલો. જી, તો આપણે ચર્ચાને ફરી આગળ વધારીશું. જે પ્રકારે અત્યારે તમામ જે નામો સામે આવી રહ્યા છે તેના પર આપણે વાત કરી રહ્યા હતા યોગેશભાઈ. તો ખાસ કરીને બીજા જે અન્ય નામો જે છે, જે કાંકરેજના કીર્તિસિંહ વાઘેલાને પણ ફોન ગયો છે અને સાથે જ ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલને પણ આ કોલ ગયો છે. એટલે કહી શકાય છે કે આ જે ચહેરાઓ છે તેમની લગભગ પસંદગી કરી લેવામાં આવી છે. યોગેશભાઈ, હા, એટલે હું જે વાત કરતો હતો એ હતો કે ભાઈ આમાં વિનેબિલિટી અગત્યનું ફેક્ટર છે. સક્ષમતા નામનું કોઈ ફેક્ટર છે જ નહીં. આ વ્યક્તિ ફલાણા ખાતાનો પ્રધાન બને તો ત્યાંનું સારું કામ કરી શકશે એવી કોઈ વિચારણા કરવામાં આવતી જ નથી. અને માત્ર ને માત્ર કોણ વધારે વોટ ખેંચી લાવી શકે એમ છે, અથવા તો કયા સમાજને આપણે સાચવવાનો છે, આ સમાજમાં નારાજગી ના થવી જોઈએ. પાટીદાર સમાજમાં નારાજગી ન થાય એટલા માટે ભૂપેન્દ્રભાઈની પસંદગી કરવામાં આવી. આ બધા જે ફેક્ટરો છે એ રાજ્યને સુશાસન રાજ્ય ચલાવવા માટેની કોઈ
ફોર્મ્યુલા હોય એવું મને લાગતું નથી. પણ હવે તો આ જે થાય છે એ જ આપણે સ્વીકારવાનું છે. અને જો જીતા વોહી સિકંદર એમ કરીને જે આપણા માથે મારવામાં આવશે એ બધા પ્રધાનોને આપણે સલામ કરવાની રહી. હવે કેવો વહીવટ કરે છે અને શું છે, ફરી પાછું બાબુઓનું રાજ આવી જશે અને બાબુઓ કેમ ચાલશે. આ બધા પ્રશાંતભાઈ કીધું એ પ્રમાણે એસી ચેમ્બરમાં બેસશે, જેમને સાયકલના ઠેકાણા નહોતા એ બધા ફોર્ચ્યુનર ગાડીઓ લઈને ફરશે અને એમની આજુબાજુ 2-3 સિક્યુરિટી વાળા ફરતા હશે. આ બધું આપણે જોવાનું રહ્યું. પણ સારો વહીવટ થાય. અત્યારે જે વિકાસની વાત થતી હતી ને, આ વિકાસ માટે પિનલબેન હું કેટલા વખતથી ટોર્ચ લાઇટ લઈને રખડતો હતો. યોગેશભાઈ, એ લોકો સાયકલ વાળાઓ ફોર્ચ્યુનરમાં બેસે એનાથી આપણને વાંધો નહીં, પણ સાયકલ ચલાવવા વાળા લોકોને સાચવી લે બસ એવા હોય એટલી આશા આપણે રાખી શકીએ છીએ. પ્રશાંતભાઈ, એ સિવાય જે રીતે અત્યારે તમામ જે નેતાઓ છે ભાજપના, એ લોકો જે પ્રકારે પ્રતિક્રિયા આપી રહ્યા છે કે એમ તો કોઈ આંતરિક વિખવાદ નથી, પણ હશે તો પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાચવી લેશે, એટલે ક્યાંક એમના પર આધાર રાખવામાં આવી રહ્યો છે. આ પ્રકારના સ્ટેટમેન્ટ્સ કેમ સામે આવી રહ્યા છે, શું લાગે છે? એ જવાબદારી, કારણ કે જૂના કેપ્ટન હતા તો કેપ્ટનને કહી દેવામાં આવ્યું ભાઈ તમારે તો ઉતરવાનું છે, તમારી ટીમે પણ ઉતરવાનું છે અને ટીમને તમારે સાચવી લેવાની છે. તો આગળ ઉપર, કારણ કે હજી બી બીજેપીને થોડું તો લાંબુ કાપવાનું છે. આગળ કદાચ રાજ્યસભામાં જાય કે પછી ગવર્નર બને, ડેફિનેટલી રાજ્યપાલ બનવાના ચાન્સીસ વધારે હોય છે. અને એ પછી બી ગુજરાત રાજ્યની અંદર આમાં કેવું છે, કાર્યકરોને સાચવવા હોય ને તો પાર્ટી પાસે બહુ બધું હોય છે આપવા માટે જવાબદારી. એ સરકારમાં હોય, સંગઠનમાં હોય, બીજી કોઈ રીતે હોય. હાલની તારીખમાં પણ બોર્ડ નિગમની 193 જેટલી નિગમો અટકેલી છે આના ઉપર એમ. એટલે બહુ બધું છે આપવું હોય તો પાર્ટી ક્યાંક ને ક્યાંક સાચવે. એટલે વિજયભાઈને જવાબદારી સોંપી છે કે ભાઈ તમારે જોવાનું, અમારે નહીં જોવાનું. પાર્ટી આવી રીતે કહેતી હોય નોર્મલી કે તમે આ બધું જરા જોઈ લેજો, સાચવી લેજો. પછી એ પરફોર્મન્સના રૂપમાં પાછું વિજયભાઈનું પરફોર્મન્સ ગણાય છે, ડેમેજ કંટ્રોલ કર્યું. જેમ ગઈકાલે વિજયભાઈએ બહુ બધી જગ્યાએ ચર્ચાઓ કરી હશે. પહેલા કીધું હશે મારું કઈ ચાલે એવું નથી, ઉપર રજૂઆત તો હવે બધું પતી ગયું છે, બ્લા બ્લા બ્લા. એટલે ઓવરઓલ મને આપની એક વાત બહુ સરસ ગમી પિનલ, કે તમે જે કીધું કે સાયકલ વાળાને સાચવી લે. હવે નવા ચહેરા આવે ને એની ઉપર છે ને અધિકારીઓ હાવી થઈ જતા હોય, કારણ કે નવા ચહેરાને મંત્રી એ જે તે વિભાગનું સંપૂર્ણ નોલેજ ના હોય એટલે અધિકારીઓ પછી એમની ઉપર ચડી બેસતા હોય છે. સાહેબ અમે કહીએ થોડું માની લો, આમ કરવા દો, એ પછી અધિકારીનું રાજ ચાલતું હોય છે. અને એ અધિકારીઓ એમના પોતાના પર્સનલ સ્વાર્થ માટે ઉપર સુધી રેગ્યુલર રિપોર્ટિંગ કરતા હોય છે. ઉપર એટલે 2 જ વ્યક્તિઓ, અને 2 વ્યક્તિઓને અત્યારથી સંપૂર્ણ 24 કલાક માહિતી પહોંચતી હોય અને એના આધારે પછી આ બધા મંત્રીઓ પણ ક્યાંક ને ક્યાંક કપાતા હોય છે ભવિષ્યમાં. તો આ આખું એક સિસ્ટમ બની ગઈ છે. એટલે ભાજપમાં તકલીફ એ જ છે કે એમણે એક સિસ્ટમ બનાવી દીધી છે, નવા વ્યક્તિએ એ સિસ્ટમમાં ફોલ થવાનું છે. વ્યક્તિએ એનું કોઈ પણ જાતનું ડાપણ કે એનામાં જે ભરેલી એક ઇન્ટેલિજન્સ કે જે સ્કિલ્સ હોય કે એનામાં જે આપણે કહીએ ટેલેન્ટ સમાયેલું છે, એ ટેલેન્ટ બતાવવાની કોઈ જરૂર નથી. તમે અહીંયા આવો એટલે ઝીરો થઈને આવવાનું. બહાર ગમે એટલા હીરો હોય, અમે કહીએ એમ ચાલવાનું, અમારી પ્રણાલી પ્રમાણે કરવાનું. અને અહીંયા આવ્યા પછી તમને એક જવાબદારી આપવામાં આવે, ખાતાની નહીં, ભાજપ સંગઠનની, ભાજપની અને પક્ષને કેવી રીતે મોટો કરવાનો છે એની એક જવાબદારી એ તમારે આ ખુરશી પર બેઠા બેઠા નિભાવવાની છે. એમાં તમે જો ક્યાંય ચૂકી જશો તો પછી આગળ અમે તમને જોઈ લઈશું. આ એક સિસ્ટમ છે ભાજપની. જી 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 જી. તો અત્યારે જે લગભગ નામ નક્કી આવી રહ્યા છે, જે લોકો હવે મંત્રી ના શપથ લેશે, જો યોગેશભાઈ તેમાં જે નામ સામે આવી રહ્યા છે, જીતુભાઈ વાઘાણી, વિસનગર ધારાસભ્ય ઋષિકેશ પટેલ પણ લેશે મંત્રી પદના શપથ, રાઘવજી પટેલ પણ લેશે મંત્રી પદના શપથ. તો ત્યારે જે કન્ફર્મ નામો આપણે કહી શકીએ છીએ, અરવિંદ રયાણી પણ લેશે મંત્રી પદના શપથ અને સાથે જ જીતુ વાઘાણી તેઓ પણ લેશે મંત્રી પદના શપથ. યોગેશભાઈ, આ નામો જોતા શું લાગી રહ્યું છે કે કઈ રણનીતિ અપનાવી છે ભાજપે? જે નામો સામે આવી રહ્યા છે, કેશોદના ધારાસભ્યનું નામ પણ સામે આવી રહ્યું છે, નિમિષા સુથાર તેમનું પણ નામ આવી રહ્યું છે, તેઓ પણ લેશે મંત્રી પદના શપથ, કિરીટસિંહ રાણા પણ લેશે મંત્રી પદના શપથ. અને તે ઉપરાંત વડોદરાના ધારાસભ્ય જેમનું નામ હતું ચર્ચામાં, મનીષા વકીલ, તેઓ પણ લેશે મંત્રી પદના શપથ. અને હર્ષ સંઘવી, જેના પર આપણે ચર્ચા કરી ચુક્યા છે, હવે તેઓ પણ લેશે મંત્રી પદના શપથ. યોગેશભાઈ, એટલે અત્યારે જે નામો અત્યારે જાહેર થઈ રહ્યા છે એનો અર્થ એવો થાય છે કે જે જૂના હતા એને નો રિપીટ થિયરી તો હજુ સાચવી જ રાખવાની છે. હા, ક્યાંક 2-4 જણા સાચવી લેવામાં આવશે. સમાચાર મહત્વના સામે આવી રહ્યા છે. વિધાનસભા અધ્યક્ષ પદ પરથી રાજેન્દ્ર ત્રિવેદીએ રાજીનામું આપી દીધું છે. નીમાબહેન આચાર્યને બનાવાયા છે કાર્યકારી અધ્યક્ષ. તો અત્યારે મહત્વના સમાચારો સામે આવી રહ્યા છે. વિધાનસભા અધ્યક્ષ પદેથી રાજેન્દ્ર ત્રિવેદીએ રાજીનામું આપ્યું છે. તો આ એક મહત્વના સમાચારો કહી શકાય છે. નીમાબહેન આચાર્યને બનાવાયા છે
કાર્યકારી અધ્યક્ષ તો ક્યાંક રાહ જોવાઈ રહી હતી અને એક સાથે જ ચર્ચાનો વિષય પણ હતો રાજેન્દ્ર ત્રિવેદીને મળી શકે છે સ્થાન, જેની માટે અત્યારે વિધાનસભા અધ્યક્ષ પદેથી તેમણે રાજીનામું આપી દીધું છે. એટલે નીમાબહેન આચાર્યને અત્યારે કાર્યકારી અધ્યક્ષ બનાવાયા છે. આ મહત્વના સમાચારો કહી શકાય છે. ક્યાંક ને ક્યાંક એક ચર્ચા હતી રાજેન્દ્ર ત્રિવેદીના નામની, તો અત્યારે ક્યાંક લગભગ એ નિશ્ચિત જોવા મળી રહ્યું છે, જ્યારે વિધાનસભાના અધ્યક્ષ પદેથી તેમને રાજીનામું આપી દીધું છે અને તેમની જગ્યાએ નીમાબહેન આચાર્યને બનાવાયા છે કાર્યકારી અધ્યક્ષ. તો એક પ્રતિક્રિયા આ બંનેની લેવા માંગીશ આના પર યોગેશભાઈ. હા, એટલે અત્યારે જે નવા નામો આવે છે એ બધા જ નવા નામ છે અને કોઈ જૂના સિનિયર અથવા અગાઉ મંત્રીમંડળમાં રહ્યા હોય એવા નામો હજુ સુધી જોવા નથી મળ્યા. રાજેન્દ્ર ત્રિવેદીની તો વાત ચાલતી હતી, પણ એ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી અને નીમાબેનને અત્યારે ત્યાં કાર્યકારી અધ્યક્ષ તરીકે મૂકવામાં આવે એ બહુ સ્વાભાવિક છે જો રાજેન્દ્રભાઈને પ્રધાનમંડળમાં સમાવવાના હોય તો. એટલે આ રીતે જુદા જુદા લોકોને સાચવવાનો પ્રયત્ન કરી લેવામાં. જી પ્રશાંત, એક પ્રતિક્રિયા આપની પણ અત્યારે જે પ્રકારના નામો સામે આવી રહ્યા છે અને રાજેન્દ્ર ત્રિવેદીએ જ્યારે રાજીનામું આપ્યું છે. આવ નવા પણ થોડા સિનિયર ધારાસભ્યો પણ મિનિસ્ટ્રીમાં બેસે કે જેમને સંપૂર્ણ અમુક વસ્તુનું એડમિનિસ્ટ્રેટિવ નોલેજ હોય. જેમ કે જીતુભાઈ વાઘાણી પ્રદેશ પ્રમુખ રહ્યા છે ત્યારથી નામ ચર્ચાતું હતું કે પ્રદેશ પ્રમુખ પરથી ઉતરશે એટલે એમને કેબિનેટમાં બેસાડશે. એટલે એ મારું એક નામ છે. એ જ રીતે રાઘવજી પટેલ 2017માં કોંગ્રેસમાંથી આ બાજુ આવ્યા હતા, જે એક દિવસે 14 રાજીનામા પડ્યા એમાંનું એક નામ. અને એ વખતે 2 જ ધારાસભ્યો જે આ બાજુ આવ્યા હતા રેફ્યુજીઓ કોંગ્રેસમાંથી ભાજપમાં, એમાંથી 2 જ જીત્યા હતા. એમાંના એક રાઘવજી પટેલ હતા. એટલે ડેફિનેટલી આ એક એમના માટે કમિટમેન્ટ ગણો, પ્રમોશન ગણો, એક ઇનામ ગણો એ એમને આ વખતે આપ્યું છે. કિરીટસિંહ રાણા પણ એ જ રીતે બહુ સિનિયર મોસ્ટ જૂનું નામ, 2 વાર મંત્રીમંડળમાં રહી ચુક્યા છે. મોદી સાહેબ સાથે પણ એમણે તો મંત્રીમંડળમાં કામ કરેલું છે. એટલે આ એક પ્રકારના સૌરાષ્ટ્ર ઝોનના બધા મોટા નામ આવી રહ્યા છે. નીમાબેન આચાર્યએ ઓલરેડી સ્પીકર તરીકે એટલે વિધાનસભાના અધ્યક્ષ તરીકે કામગીરી કરેલી છે. આ વખતે એવું લાગતું હતું કે ટૂંકો ગાળો છે અને હવે વિધાનસભા માંડ 1 વાર બેસશે 22ની ચૂંટણી પહેલા, એટલે એને કંટ્રોલ કરી શકે એવી ક્ષમતા ધરાવે છે. અને આ સાથે રાજેન્દ્ર ત્રિવેદીને કદાચ, કારણ કે સિનિયર મોસ્ટ છે, અને કેબિનેટમાં બી જે સારા ગણાતા 5-10 ચહેરા મૂકવાના, જે 9 ચહેરા કેબિનેટમાં, તેમાંનું રાજેન્દ્ર ત્રિવેદી એક હોય પણ શકે છે. જો હોય તો જીતુભાઈ વાઘાણી છે, રાઘવજીભાઈ છે, આપણા રાજેન્દ્ર ત્રિવેદી આ બધા એક સિનિયર નેતામાં ગણાય છે. એટલે એમને કદાચ કેબિનેટ આપવાનું બી હોય. અને નક્કી હતું નીમાબેનને અહીંયા બેસાડવાના અને મનીષા નિમિષા, આ 2 મહિલાઓને જે મંત્રી પદું આપવાનું છે, એમાં મનીષા નિમિષા નામ આપણે ગઈકાલનું ચાલતું હતું. કારણ કે બીજા એક પણ નામ એટલા માટે કે જો ત્યાં સાઉથમાંથી સંગીતાબેન પટેલ અને મોઇલે, આ 2નું નામ ચાલતું હતું. પણ જો હર્ષને આપે તો પછી બીજા કોઈને ન આપે. એટલે આ ચારેય દિશાનું ગણિત. હવે જો મનીષાબેનને આપ્યું છે તો બરોડામાંથી કદાચ એકાદ ચોક્કસી. અને અત્યારે એ રીતે જે પ્રકારે ક્યાંક ને ક્યાંક એક ચર્ચા કરવામાં આવી રહી હતી તે રીતે જ ભાજપ અત્યારે નિર્ણય લઈ રહ્યું છે ને એ જ રીતે નામો સામે આવી રહ્યા છે. ને આ બંને અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આ બંનેનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ યોગેશભાઈ, થેન્ક યુ સો મચ પ્રશાંત. તો સમાચારો સામે આવી રહ્યા છે તેના પર ચર્ચા કરી છે. તો લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા પણ લેશે મંત્રી પદના શપથ. તો આ રીતે અત્યારે નામો સામે આવતા જોવા મળી રહ્યા છે. લગભગ નક્કી છે આજે જે પ્રકારે જે નામો સામે આવી ચૂક્યા છે, આ નક્કી નામો છે કે જેઓ હવે બનશે મંત્રી. તો અત્યારે જે રીતે જોવા મળી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક ભાજપ જે છે નોન રિપીટ થિયરી પર ભાર મૂકી રહ્યું છે. બ્રિજેશ મેરજા લેશે મંત્રી પદના શપથ. તો ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ પણ લેશે મંત્રી પદના શપથ. વિસનગર ધારાસભ્ય ઋષિકેશ પટેલનું નામ પણ સામે આવી ચૂક્યું છે, જેઓ લેશે મંત્રી પદના શપથ. તો આ સાથે જ રાઘવજી પટેલ પણ લેશે મંત્રી પદના શપથ. અત્યારે અરવિંદ રૈયાણીનું નામ પણ આવી રહ્યું છે સામે કે તેઓ પણ લેશે મંત્રી પદના શપથ. જીતુ વાઘાણી તેઓ પણ લેશે મંત્રી પદના શપથ. ક્યાંક કેટલા સમયથી જીતુ વાઘાણી માટેનું જે નામ છે તે પણ ચર્ચામાં જોવા મળી રહ્યું હતું. તો ત્યારે લગભગ નક્કી થઈ ચૂક્યા છે આ નામો. નિમિષા સુતાર પણ લેશે મંત્રી પદના શપથ. તો લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા પણ લેશે મંત્રી પદના શપથ. તો અત્યારે આ નામો નક્કી થઈ ચૂક્યા છે. તો જે રીતે ગઈકાલથી જે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી હતી, જે અસમંજસની પરિસ્થિતિ જોવા મળી રહી હતી ને સાથે જ કોણ ઇન કોણ આઉટ, અને હવે આ સવાલોના મળી રહ્યા છે જવાબ કે કોણ થયા છે ઇન અને કોણ થયા છે આઉટ. તો જે તે લોકો થયા છે ઇન મંત્રીમંડળમાં તેમના નામો છે નરેશ પટેલ, જેઓ છે ગણદેવીના ધારાસભ્ય,
જેઓ લેશે મંત્રી પદના શપથ અને તેની સાથે જ વિસનગર ધારાસભ્ય ઋષિકેશ પટેલ પણ લેશે મંત્રી પદના શપથ. તો રાઘવજી પટેલ પણ લેશે મંત્રી પદના શપથ. તો આ સાથે જ અરવિંદ રૈયાણી પણ લેશે મંત્રી પદના શપથ. ત્યારે જે પ્રકારના નામો સામે આવી રહ્યા છે તે નામોની કરી રહ્યા છે ચર્ચા, ને સાથે જ જે રીતે નોન રિપીટ થિયરીની વાત હતી તે ક્યાંક ને ક્યાંક તેના પર જે ભાર મૂકવામાં આવ્યો છે તે આ નામો પરથી કહી શકાય છે. કેશોદના ધારાસભ્ય પણ લેશે મંત્રી પદના શપથ. તો ત્યારે કહી શકાય છે કે તમામ જે ગતિવિધિઓ છે જોવા મળી રહી છે, ને બીજી રીતે પણ જોવા જઈએ તો ક્યાંક યુવા ચહેરાઓ અને સાથે જ અનુભવો એ બંને જ વાતોને અહીંયા ધ્યાન રાખીને આ નામો ડિક્લેર થઈ રહ્યા છે તેવું લાગી રહ્યું છે. અને એની સાથે એ પણ જોઈ શકાય છે કે ક્યાંક ને ક્યાંક ભાજપે આંતરિક જે વિખવાદ છે તે આંતરિક વિખવાદ અહીંયા જેને પૂર્ણ કરીને આ તમામ જે નામો છે તે સામે આવતા હોય તેવું લાગી રહ્યું છે. તેની સાથે જ ક્યાંક કહી શકાય છે કે ગણદેવીના જે ધારાસભ્ય છે નરેશ પટેલ તેઓ પણ હવે લેશે મંત્રી પદના શપથ. તો વિસનગર ધારાસભ્ય ઋષિકેશ પટેલ પણ લેશે મંત્રી પદના શપથ. તો આ નામે અત્યારે સામે આવી રહ્યા છે કે જે નામો નક્કી થઈ ચૂક્યા છે કે જેઓ હવે બનશે મંત્રી, એટલે કે ભૂપેન્દ્ર પટેલની જે ટીમ છે તે અહીંયા સામે આવી રહી છે. હવે ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં હશે આ નવા ચહેરાઓ જેઓ કરશે તેમની સાથે કામ. એટલે કે અત્યાર સુધી જે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જે તમામ આઈએએસ અધિકારીઓ છે તેઓની નવી નિમણૂક કરવામાં આવી હતી, તો હવે બની રહ્યા છે નવા મંત્રીઓને તૈયાર થઈ રહી છે ભૂપેન્દ્ર પટેલની ટીમ. સાથે જ આ વિશે વાત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે મારા સંવાદદાતા મહેદીપસિંહ રાઠોડજી. મહેદીપ, જણાવશો ત્યારે જે પ્રકારે નામ સામે આવી રહ્યા છે, જે રીતે નક્કી નામો સામે આવી રહ્યા છે, બ્રિજેશ મેરજા લેશે મંત્રી પદના શપથ, તો તેમની સાથે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલનું નામ પણ નક્કી થઈ ચૂક્યું છે, તેઓ પણ લેશે મંત્રી પદના શપથ. એટલે કહી શકાય છે કે હવે નામો નક્કી થઈ ચૂક્યા છે, જે લિસ્ટ છે તે તૈયાર થઈ ચૂક્યું છે. જી મહેદીપ. જી મહેદીપ, લગભગ નામો નક્કી થઈ ચૂક્યા છે તેવું કહી શકાય છે. જીતુ વાઘાણી પણ લેશે મંત્રી પદના શપથ. તો કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ પણ લેશે મંત્રી પદના શપથ. લગભગ નામો નક્કી થઈ ચૂક્યા છે એવું કહી શકાય છે. લિસ્ટ જાહેર થવામાં હવે કેટલી વાર કહી શકાય છે, અને સાથે જ હવે કહી શકાય છે કે આંતરિક વિખવાદ પૂર્ણ કરીને ભાજપે આ નામોની પસંદગી કરી લીધી છે. આજે તને બિલકુલથી માહિતી આપી દઉં કે જે તમામ ધારાસભ્યો જે રાહ જોઈ રહ્યા હતા ફોન કોલ્સ આવવાની હાઈકમાન્ડના, તો તમામ ધારાસભ્યોને લગભગ ફોન આવવાના શરૂ થઈ ગયા છે. મહત્વની વાત કહી છે કે ગણદેવીના ધારાસભ્ય છે નરેશ પટેલને ફોન આવી ચૂક્યો છે, કનુ દેસાઈને કન્ફર્મ થઈ ગયું છે, બ્રિજેશ મિર્જાને પણ ફોન આવી ગયો છે, વિસનગર ઋષિકેશ પટેલને પણ ફોન આવી ગયો છે, મનીષા વકીલ વડોદરાથી બિલોંગ કરે છે એમને પણ ફોન આવી ગયો છે, ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલને ફોન આવી ગયો છે. મહત્વની વાત કહી છે કે પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનો પણ મંત્રીમંડળમાં સમાવેશ કરી લેવામાં આવ્યો છે, હર્ષ સંઘવીનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે. એટલે દક્ષિણ ગુજરાતની કુલ 4 ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. હર્ષ સંઘવી, કનુ દેસાઈ, નરેશભાઈ પટેલને પણ સ્થાન આપવામાં આવ્યું છે. દુષ્યંત પટેલ છે એમની ભરૂચથી સિલેક્શન થઈ ગયું છે. તો ચોક્કસ છે કે અમદાવાદમાંથી જો વાત કરવામાં આવે તો નિકોલના ધારાસભ્ય છે જગદીશ પંચાલને પણ મંત્રીમંડળમાં સમાવેશ છે. પ્રદીપ પરમારની પણ સિલેક્શન થઈ ગયું છે. પ્રાંતિથી ગરજનભાઈ પરમારનું સિલેક્શન થયું છે. ડીસાના જે શશિકાંત પટેલ છે તેનું અત્યારે સસ્પેન્ડ હજુ બહાર નથી આવ્યું, તેમને હજુ પણ ફોન નથી આવ્યો. મહત્વની વાત કરીએ અમરેલીના ધારાસભ્ય જીવી કાકડિયાને પણ ફોન આવી ગયો છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો મહુવાના જે આર્થિક મકવાણા છે તેમને પણ એક ફોન આવી ચૂક્યો છે. મહીસાગર જિલ્લાના કુબેર ડિંડોર અને નિમિષાબેન સુતારને પણ સ્થાન મળી ચૂક્યું છે મંત્રીમંડળમાં. ખાસ કરીને જો વાત કરવામાં તો વિધાનસભાના અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર ત્રિવેદીનું રાજીનામું આવ્યું છે, તેમને કાર્યકારી અધ્યક્ષ તરીકે નીમાબેન આચાર્યને સ્થાન આપવામાં આવ્યું છે. એટલે ચોક્કસ કહે છે કે કચ્છમાંથી કોઈ પણ મંત્રીને કોઈ પણ ધારાસભ્યને મંત્રીમંડળમાં સ્થાન નહીં મળે. તો ચોક્કસ કહે છે કે મોરવા હડપના જે ધારાસભ્ય રહી ચૂક્યા છે નિમિષાબેન સુતારને પણ મંત્રીમંડળમાં સ્થાન છે. અત્યાર સુધીમાં લગભગ 2 થી 3 મહિલાઓનું સિલેક્શન થઈ ચૂક્યું છે. તો ચોક્કસ કહે છે કે મંત્રીમંડળ આ વખતે લગભગ 27 લોકોનું મંત્રીમંડળ થશે તેવી પૂરેપૂરી શક્યતા છે. જી મહેદીપની સાથે જ અત્યારે જે રીતે નામો સામે આવી રહ્યા છે, હાલ જ્યાં મંત્રીમંડળમાં એક જ મહિલા ધારાસભ્ય છે અને તેના સ્થાને હવે 2 થી 3 મહિલા મંત્રી એમાં હોઈ શકે છે તેવું લાગી રહ્યું છે. તો ભાજપની સરકાર સામે એન્ટી ઇન્કમ્બન્સી જે ફેક્ટર છે એને ખાળવા માટે જે જરૂરી હોય તેવા સભ્યોની પસંદગી કરવામાં આવી રહી છે તેવું લાગી રહ્યું છે.
તો બિલકુલ સત્ય છે. ખાસ કરીને વાત કરીએ તો મહિલા ધારાસભ્યની વાત કરવામાં તો નિમિષાબેન સુતારને સ્થાન મળી ગયું છે. નીમાબેન આચાર્યના કાર્યકારી અધ્યક્ષ તરીકે તેમને નીમવામાં આવે છે. બીજી જો વાત કરીએ મનીષાબેન વકીલ જે વડોદરાથી છે તેમને પણ સ્થાન મળી ગયું છે. હજુ પણ બીજી 2 મહિલાઓને સ્થાન મળી શકે તેમ છે. એટલે ચોક્કસથી કહી છે કે મહિલા મંડળને પણ આ વખતે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે મંત્રીમંડળમાં. પરંતુ જે નો રિપીટ થિયરી છે એ સતત ભાજપ એની પર વળગી રહ્યું છે. પરંતુ ચોક્કસથી કહી શકાય કે સિનિયર નેતાઓને કેબિનેટમાં પણ મૂકી શકાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. મહત્વની વાત કહી શકાય કે જે ડીસાથી ઋષિકેશ પંડ્યાનું પણ નામ ચાલી રહ્યું, શશિકાંત પંડ્યાનું નામ ચાલી રહ્યું હતું, પણ હજુ સુધી એમને કોઈ ફોન કોલ આવ્યા નથી. તો ચોક્કસથી કદાચ એમને સ્થાન ન મળી શકે. પરંતુ જે નામ નિર્માણનું છે અને ગુજરાતનું જે ચલાવ્યા હતા, 2 દિવસથી સતત ચલાવી રહ્યા હતા, તેમાંથી લગભગ 15 થી 20 નામોની સિલેક્શન કરવામાં આવ્યું છે. ચોક્કસથી આપણી ચેનલની જે ધારણા છે એ ખૂબ જ યોગ્ય હતી. જો વાત કરવામાં આવે તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં 4 ચહેરાઓને પસંદ કરવામાં આવે છે, મધ્ય ગુજરાતમાં જે ચહેરાને પસંદ કરવામાં આવે છે, એટલે તમામ જિલ્લાઓને સ્થાન આપવામાં છે. જ્ઞાતિ સમીકરણ પણ આ વખતે આ લિસ્ટમાં અસર કર્યું છે. જ્ઞાતિ સમીકરણમાં દરેક 2 જણને સ્થાન આપવાનું છે. પાટીદારો પણ એટલા ધીરે કડવા લેવા પાટીદારો પણ અહીં એને સ્થાન આપવામાં આવ્યું છે. મહત્વની વાત કહી શકાય કે જે પ્રમાણે હજુ પણ કોઈ બ્રાહ્મણ સમાજમાંથી, બ્રહ્મ સમાજમાંથી જો કોઈ નામ ડિક્લેર નથી થયું તો ચોક્કસ હમણાં થોડી ક્ષણોમાં એ પણ ડિક્લેર થશે. જી ચોક્કસથી. અને સાથે જ મહેદીભાઈ અહીંયા કહી શકાય છે કે જે યુવા ચહેરાઓની વાત હતી, ક્યાંક એ રીતે યુવા ચહેરાઓની પસંદગી પણ 100% નોન રિપીટ થિયરી કદાચ અહીંયા નહીં જોવા મળી રહી, કારણ કે અહીંયા કહી શકાય છે કે બંને વાતોને બેલેન્સ કરવામાં આવશે. યુવા ચહેરાઓની પસંદગી અને અનુભવને પણ અહીંયા ક્યાંક ને ક્યાંક સ્થાન આપવામાં આવશે. જી ચોક્કસ યુવા ચહેરા અને સાથે કડુંબરી પીઢ નેતાને સિલેક્શન કરવામાં આવી શકે છે. જે પ્રમાણે પેરેલ સંગઠનમાં છે અત્યારે તે જ પ્રકારનું સંગઠન અહીંયા CR પાટીલના અધ્યક્ષતામાં જે સંગઠનની રચના કરવામાં આવી હતી, તો ચોક્કસ એ પ્રમાણે જ આ વખતે મંત્રીમંડળમાં થશે તેવું લાગી રહ્યું છે. અહીંયાથી તમામ લોકો એક પછી એક CR પાટીલના નિવાસસ્થાને આવી રહ્યા છે ધારાસભ્યો, અને 12 વાગે તમામ લોકો ભૂપેન્દ્ર પટેલ CM ને પણ મળવા જશે. ત્યાં પણ એ લોકોના આશીર્વાદ લેશે અને સાથે સાથે 1:30 વાગે જે શપથ છે ત્યાં તમામ આ ધારાસભ્યો છે શપથ ગ્રહણ કરશે. જી ચોક્કસથી. અને સાથે જ મહેદીભાઈ અહીંયા કહી શકાય છે કે જે રીતે નામો સામે આવી રહ્યા છે, હવે લગભગ કેટલા સમયમાં નક્કી થઈ શકે છે કે હવે શપથવિધિ સમારોહ યોજાઈ રહ્યો છે? કારણ કે કાલે પણ જે પ્રકારે લગભગ નક્કી હતું ને ત્યારબાદ પોસ્ટરો ઉતારી લેવામાં આવ્યા, આજે પણ પોસ્ટરોમાં તારીખ નથી જોવા મળી, પણ હવે જે ફોન આવી ચૂક્યા છે, નામો કન્ફર્મ થઈ ચૂક્યા છે, તો કેટલા સમયમાં લાગે છે ચિત્ર સ્પષ્ટ થઈ જશે? હાજી ચોક્કસથી શપથવિધિ ગ્રહણ કર્યા બાદ તુરત જ કેબિનેટ મળવાની છે ને કેબિનેટમાં ખાતાની ફાળવણી થઈ જશે કે કોને કયું ખાતું આપવાનું છે. ચોક્કસથી મેં જેમ આમને કીધું કે કેબિનેટમાં સિનિયર નેતાઓને પણ સ્થાન મળી શકે છે, જે અનુભવીને પીઢ નેતાઓ છે, ચોક્કસથી એ લોકોનો કેબિનેટમાં સમાવી શકે છે. ત્યારબાદ કેબિનેટ બન્યા બાદ ખાતાની ફાળવણી થશે કે કોને કઈ ખાતું આપવામાં આવી રહ્યું છે. જી સાથે જ જે પ્રકારે જાણવા મળી રહ્યું હતું કે આ વખતે પાટીદાર નેતાઓની પસંદગી ઓછી કરવામાં આવશે, પણ અત્યારે ઘણા પાટીદાર નેતાઓના નામ સામે આવી રહ્યા છે. નરેશ પટેલ છે, રાઘવજી પટેલ છે, તો ઘણા એવા પટેલ નેતાઓના નામ સામે આવી રહ્યા છે. જો કે પાટીદાર CM મંત્રીમંડળમાં તો તેમને સ્થાન મળ્યું જ છે. હાજી ચોક્કસથી કહી છે કે જ્ઞાતિ સમીકરણ દરેક જગ્યાએ અસર કરતું હોય છે, પણ સૌને એવું હતું કે પાટીદાર CM બની ગયા છે તો મંત્રીમંડળમાં કોઈ પાટીદારને સ્થાન નહીં મળે. પરંતુ જે જિલ્લામાંથી પસંદગી કરવાની હોય છે, જે જિલ્લામાં મુકેશ પટેલની વાત કરાવે તો ઓલપાડ જિલ્લામાંની વાત કરવામાં તો ઓલપાડમાં મુકેશ પટેલ જેવો પ્રચલિત ચહેરો અને જે કામ કરવાવાળો ચહેરો છે એ કોઈ નથી. તો ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે પસંદગી કરવામાં આવી છે. તો મહત્વની વાત કહી શકાય કે જે જિલ્લામાં જે પ્રચલિત ચહેરો છે પછી એ વખતે જ્ઞાતિ સમીકરણ અસર નથી કરતું. કયો ચહેરો છે જે સૌથી વધુ પ્રચલિત છે, જે સૌથી વધુ વોટો જીતી શકે છે, દરેક જગ્યાએ ભાજપનું ચિહ્ન કેવી રીતે સફળ થાય, સૌથી વધારે ભાજપને મત મળે તેના માટે આ ચહેરાઓની પણ પસંદગી થઈ હોય તેવું પૂરેપૂરી શક્યતાઓ છે. જી મહેદીપ અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો મહેદીપસિંહ અમારી સાથે જોડાઈ ગયા, તમારા સંવાદદાતા, તેમણે જે પ્રકારે જાણકારી આપી છે, જે રીતે અત્યારે હલચલ જોવા મળી રહી છે, ટૂંક સમયમાં જે ચિત્ર છે તે સ્પષ્ટ થઈ જશે. અને સાથે જ જે પ્રકારે નામો સામે આવી રહ્યા છે તેમાં જોઈ શકાય છે કે અનુભવ અને સાથે જ યુવા ચહેરા બંનેને સ્થાન આપવામાં આવ્યું છે. ને ક્યાંક કહી શકાય છે કે ભાજપની સામે પડકારરૂપ જે એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર છે તેને ખાળવા માટે જે ચહેરાઓની પસંદગી થવી જોઈએ તેવા પ્રકારના ચહેરાઓની પસંદગી અહીંયા કરવામાં આવી છે. પરંતુ સમય લાગ્યો છે, કારણ કે જ્યારે યુવા ચહેરાઓની પસંદગી કરવામાં આવતી હોય એટલે કે વધુમાં વધુ એન્ટી ઇન્કમ્બન્સી જે ફેક્ટર છે તેના પર કામ કરવું હોય ત્યારે અત્યારે જે તે નેતાઓ છે તે લોકોનો જે આંતરિક વિખવાદ ઉત્પન્ન થયું હોય તેને પણ ક્યાંક કાઢવો પડે ને તેની માટે જ સમય લીધો હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ હવે ક્યાંક એવું લાગી રહ્યું છે કે સંપૂર્ણપણે નક્કી થઈ ચૂક્યું છે અને ટૂંક સમયમાં જે તે ચિત્ર છે તે સ્પષ્ટ થઈ જશે. એટલે કે જે સવાલ છે કોણ ઇન
કોણ આઉટ તેનો જવાબ હવે મળી રહ્યો છે. ટૂંક જ સમયમાં જે ચિત્ર છે તે સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ જશે. તો આપને તમામ જે વિગતો છે તેની આપતા રહીશું. સાથે જ કોનો સમાવેશ થઈ રહ્યો છે મંત્રીમંડળમાં, કોણ ઇન અને કોણ આઉટ થઈ રહ્યું છે તેના વિશેની વિગતવાર માહિતી આપતા રહીશું. પરંતુ હાલ સમય છે એક વિરામનો.